સિગ્મા પબ્લિક સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ। તારીખ 26મી જાન્યુઆરીના રોજ સિગ્મા પબ્લિક સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી। શાળાના સંચાલન સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય તમામ સભ્યોના સહકારથી કાર્યક્રમને શાનદાર બનાવી દેવામાં આવ્યો। ધ્વજવંદનથી શરૂ થયેલી ઉજવણીમાં દેશભક્તિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષણો અને વંદે માતરમના સ્વર ગુંજ્યા। મુખ્ય અતિથિએ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ અપાવી અને વિદ્યાર્થીઓને દેશપ્રેમનું મહત્વ સમજાવ્યું। આખરે શાળાના પ્રિન્સિપાલે બધા સભ્યોને આભાર વ્યક્ત કર્યો અને દ્રઢ સંકલ્પ સાથે દિવસ પૂરો થયો। જ્યારે આખું ભારત 76મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે ત્યારે સિગ્મા પબ્લિક સ્કૂલના આ વિશિષ્ટ કાર્યક્રમમાં હાજર રહેવાની અમને તક મળે તે માટે આપ સર્વેનો હું આભારપૂર્વક હાર્દિક આભાર માનું છું। વિદ્યાર્થીઓએ કોઈપણ દેશના ભવિષ્યનું પાયાનું સ્વપ્ન છે। શિક્ષણ અને સંસ્કાર એ દેશના પાયાના મૂળભૂત પરિબળો છે। આપણા વિદ્યાર્થીઓ આજે જે શીખે છે તે માત્ર તેની વ્યક્તિગત સફળતા, દેશના સારો નાગરિક બને તે માટે બીજ આરોપે છે। વિદ્યાર્થીઓ વિકાસ એટલે કે ભારતનું ભવિષ્ય આપણા યુવા પેઢી પાસે જોશ અને મહેનત કરવાનો જે દ્રઢ સ્વપ્ન છે, જેનાથી ભારતને નવી ઊંચાઈ તેમજ અન્ય ક્ષેત્રોમાં જેમ કે સંરક્ષણ, ટેકનોલોજી, આર્થિક વિકાસ અને નૈતિક મૂલ્યો જેવા કે વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ પોતાની રચનાત્મક અને સાહસિક થકી નવા શિખરો સર કરે છે। આજે આપણા દેશ માટે મહત્ત્વનું એ છે કે વિદ્યાર્થી માત્ર કંઈક શીખે નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ નાગરિક બને એ પણ ખૂબ જ અગત્યનું છે। વધુમાં આજના દિવસનો સારાંશ એ છે કે આપણો દેશ પ્રગતિ કરતો રહે અને આપણા બાળકો ખૂબમાં ખૂબ પ્રગતિ કરતા રહે તે સંદર્ભે હું ભારતવાસીઓ, આપણા દેશવાસીઓને હું આજના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે હું હાર્દિક બધાઈ પાઠવું છું। જય હિન્દ।